તો સર્વોત્તમ ફૂડમાં આપ સૌનું સ્વાગત છે। તો આજે આપણે સફેદ તલનો મુખવાસ બનાવવાના છીએ। તો અહીંયા મેં 500 ગ્રામ જેટલા સફેદ તલ લીધેલા છે। હવે તેમાં કર્મો આપવા માટે લીંબુનો રસ કાઢીશું। તો અહીંયા આશરે 2 નંગ લીંબુ લીધા છે મેં। તેનો આ રીતે મશીન વડે રસ કાઢી લેવાનો। હવે તેમાં થોડું 4 ચમચી જેટલું પાણી એડ કર્યું છે મેં, તલમાં સારી રીતે કર્મો આપતા ફાવે તે માટે। અને અહીંયા મીઠું નાખીશું। તો મીઠું તમારે ધ્યાન રાખવાનું, કારણ કે તલ શેકવામાં મીઠું પાછળથી ચડે છે। હવે તેમાં હળદર નાખીશું। હવે મિક્સ કરી લઈએ સારી રીતે। તો હવે કર્માવાળું મિક્સચર એકદમ રેડી છે। હવે અહીંયા 500 ગ્રામ તલ છે, તેમાં મિશ્રણને એડ કરી દઈશું। આ રીતે બધું પાણી એડ કરી દેવાનું। હવે હાથ વડે આ રીતે એક પણ તલ કોરો ન રહે તે રીતે એક સરખો કર્મો આપી દઈશું। આ રીતે ચોળી ચોળીને કર્મો આપવાનો। હવે કર્મો અપાઈ ગયા બાદ આ રીતે હથેળી વડે દાબી દઈશું અને 1 કલાક માટે ઢાંકીને રાખી મૂકવાનો, જેથી લીંબુ હળદર સારી રીતે તલમાં બેસી જાય। સેટ થવા દઈએ। તો હવે 1 કલાક બાદ સારી રીતે કર્મો અપાઈ ગયો છે તલને। તો તમે જોઈ શકો છો તલે બધું મોઇશ્ચર એબ્ઝોર્બ કરી લીધું છે ને તલ એકદમ છૂટા છૂટા થઈ ગયા છે। તેને એક તપેલીમાં લઈ લઈએ। હવે જે પેનમાં આપણે કર્મો આપેલો હતો તે પેન જ મેં લીધેલું છે। હવે તેમાં 2 મુઠ્ઠી જેટલા જ તલ લેવાના છે, જેથી તલ બરાબર શેકાય। તો આ પ્રોસેસમાં આપણે ધ્યાન આપવાનું છે, તલ એકદમ કોરા થઈ જાય અને કડકડિયા થઈ જાય ત્યાં સુધી શેકી લેવાના છે। ગેસની ફ્લેમ આપણે લો ટુ મીડિયમ રાખીશું। તો આ રીતે સતત તાવેથાથી હલાવતું જ જવાનું, નહીંતર તળિયેથી દાજી જાય। તો તમે જોઈ શકો છો થોડી વાર બાદ તલનો કલર આ રીતે ચેન્જ થવા લાગશે અને હું તમને ઝૂમ કેમેરો કરીને બતાવું છું। આ રીતે તલ ફૂટવા લાગશે। તો આ રીતે તલ ફૂટે નહીં ત્યાં સુધી આપણે તલને શેકવાના છે। તો તમે જોઈ શકો છો હવે તલ સારી રીતે શેકાઈ ગયા છે। તેને આપણે એક પોળા વાસણમાં લેવાનું છે, જેથી વરાળ ન બને। હવે આ રીતે આપણે બધા જ તલને 2-2 મુઠ્ઠી નાખીને આ રીતે શેકવાના છે। તો આ વિડીયોને એન્ડ સુધી જોજો, આપણે આગળ બતાવીશું કે આ મુખવાસને કઈ રીતના સ્ટોરેજ કરવાનો। ફરીથી 2 મુઠ્ઠી જેટલા તલ લઈએ અને સતત તાવેથા વડે આ રીતે શેકી લઈએ તલને। હવે ગેસ બંધ કરી દઈશું અને બંધ ગેસ પર 1 વાટકો વરિયાળી અને 1 વાટકો આ ધાણાદાળ છે। પેન એટલું ગરમ છે કે તેમાં જ વરિયાળી અને ધાણાદાળ શેકાઈ ગયા છે। તો તેને હવે આ મુખવાસમાં એડ કરી દઈએ। ટેસ્ટ આનાથી ખૂબ જ સરસ આવે છે। તો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું નહીં ભૂલતા। અને વિડીયો અમારો પસંદ આવે તો શેર પણ કરજો। હવે આ મુખવાસને ચાળવો ખૂબ જ જરૂરી છે, જેથી મુખવાસ બગડશે નહીં। તો આ તમે જોઈ શકો છો હળદર અને મીઠું જે દાજ્યા હતા તે નીકળી જશે। આ રીતે હવે બધા મુખવાસને આપણે ચાળી લઈશું। હવે બધો મુખવાસ ચડાઈ જાય એટલે હવે એક પેપર લેવાનું છે। તો તમે જોઈ શકો છો કેટલું ચાળણ નીકળ્યું છે। હવે પેપર ઉપર આપણે આ મુખવાસને પોળો કરી દઈશું અને ઠરવા દેવાનો છે। હવે મુખવાસ તરત ઠરી જાય એટલે તરત તેને આપણે ભરી લેવાનો છે, નહીંતર મુખવાસ બહાર રહેશે તો અદરાઈ જશે। તો મુખવાસ ઠરતા વેત જ આ ધોયેલી તપાવેલી સ્વચ્છ કાચની બરણી છે તેમાં આપણે ભરી દઈશું। તો આ બોટલને બહાર જ રાખવાની, ફ્રીઝમાં મૂકવાની કોઈ જ જરૂર નથી। હવે આ મુખવાસ 12 માસ આવો કડકડિયો જ રહેશે। તો એરટાઇટ બરણી હોય તેમાં આપણે ભરી લેવાનો છે। તો છે ને એકદમ ઇઝી રીત। તો તમે પણ આ મુખવાસ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા।